હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે જો સવારમાં મેં છે ને નાહી લીધું છે, હેર વોશ કરીને. આજે સાહેબ ગયા છે ઇલેક્શનમાં, ઇલેક્શન ડ્યુટી હતી એટલા માટે હું વહેલી જાગી હતી. અને રુદ્રભાઈ જાગીને જો અહીંયા સોફા ઉપર આવીને પાછા સૂઈ ગયા છે. આ તો રોજનું છે, પણ સાહેબ જો મારાના રુદ્ર માટે ચિઠ્ઠી લખીને ગયા છે. ગમે ત્યાં જાય ત્યારે મારીને રુદ્ર માટે કંઈક ને કંઈક લખતા જાય. તો જો એકમાં રુદ્ર લખ્યું છે, એકમાં નેહા લખ્યું છે. રુદ્ર જો વાલી વાલી કિસી કિસી કરે છે. તો પછી જો હું ને રુદ્ર મસ્ત મજાને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ, ગરમ ગરમ ચા પીવા. ચાલો તમે લોકો. અને પછી ફ્રેન્ડ્સ, મને એટલી આળસ થઈને હું બધું કામ કરીને મને શરદી થઈ ગઈ હતી, એટલે હું તો જો સૂઈ ગઈ, કેમ કે માથું ખૂબ દુખતું હતું મને, એટલા માટે પછી હું સૂઈ ગઈ. અને પછી છે ને રુદ્ર કે મમ્મા મારે છે ને જમવામાં પૂરી ને બટેટાનું શાક ખાવું છે. તો હું ને રુદ્ર અહીંયા બેસી ગયા જમવા. તો પૂરી બનાવી, બટેટાનું શાક બનાવ્યું અને મારા માટે ઢોસા પેપર બનાવ્યા અને ઠંડી ઠંડી છાશ હતી. તો હું ને રુદ્ર સરસ મજાના જમતા હતા. પછી મેં થોડુંક કામ પતાવ્યું. ત્યાં રુદુ જો બોર્ડમાં કંઈક ને કંઈક આવા ડ્રોઈંગ ને એવું કરતો હોય. અને પછી અમે મા દીકરો બંને બપોરે આવી ગયા ઠંડી ઠંડી એસીમાં સૂવા માટે અમારા રૂમમાં. તો અમારી મસ્તી પણ ચાલુ હતી. અને પછી રાત્રે જો 11 વાગી ગયા હતા અને સાહેબ આવ્યા. તો અમારા માટે જો આ અમૂલ કુલ દૂધ લાવ્યા હતા. તો હું ને રુદ્ર હેપી થઈ ગયા અને અમે બંને પીતા હતા. અને પછી કાલનો બ્લોગ કન્ટિન્યુ રાખ્યો છે. જો સાહેબ સવારમાં ઉઠ્યા, થાક પણ બહુ લાગ્યો હતો, એટલે આજે સાહેબે છુટ્ટી લઈ લીધી હતી ઓફિસમાંથી. તો જો એ ફોનમાં જોતા હતા, એટલે મેં કીધું કાલે તો બિઝી હતા, અત્યારે તો મારી સાથે વાત કરો, એટલે એનો ફોન લઈ લેતી હતી. અને પછી ફ્રેન્ડ્સ, મારે જો જીરા રાઈસ બનાવવા હતા, દાળ ફ્રાય જીરા રાઈસ, એટલે હું વસ્તુ લેવા જતી રહી. તો જો અહીંયા મારી ગાડી પડી છે, અહીંથી થોડુંક શાકભાજી લઈ લીધું. અને પછી જો આ દાળ ને ચોખા ને એવું મેં 20 મિનિટ માટે પલાળવા મૂકી દીધું હતું, કેમ કે આજે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાના હતા એટલા માટે. તો સરસ મજાનો જો તમારા દાળ ફ્રાય જીરા રાઈસનો વિડીયો જોવો હોય તો મારી ચેનલ પર આવી ગયો છે ફ્રેન્ડ્સ. તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.